નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વની વાત કરીએ આ મહત્વના વિડીયોમાં એનએસપી જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર ઓટીઆર। તો મિત્રો આપ સૌ જાણી રહ્યા છો કે જે નવો બદલાવ આવ્યો છે કે જે બીસીકે 4 ની અંદર જે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ છે એમાં ઓટીઆર ની જરૂર પડે છે। તો સૌપ્રથમ આપણે થોડીક વિગતે જાણી લઈએ કે શું છે ઓટીઆર। તો મિત્રો ઓટીઆર વિશે આપણે જણાવી દઉં કે ઓટીઆર વન ટાઈપ રજિસ્ટ્રેશન એટલે કે જે વિદ્યાર્થીઓ છે જેમને શિષ્યવૃત્તિ મેળવવાની થાય છે એમને ઓટીઆર વન ટાઈપ રજિસ્ટ્રેશન કરીને 14 આંકડાનો જે ઓટીઆર નંબર છે એ મેળવવાનો થાય છે। આ 14 આંકડાનો જે નંબર છે એ યુનિક ડિજિટ નંબર છે જે આધાર કાર્ડના ઉપયોગથી મેળવી શકાય છે અને એના માટે એનએસપી નું જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એના ઉપર પણ વિગતો આપેલી છે અને સાથોસાથ જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે ગૂગલ પ્લે સ્ટોર પરથી એનએસપી ઓટીઆર એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી શકીએ છીએ। તો અહીંયા આપણે સૌપ્રથમ એનએસપી ની સાઇટ ઉપર જઈશું અને એનએસપી ની સાઇટ ઉપર જવા માટે આપણે scholarship.gov.in આપણે લખવાનું રહેશે અને એને સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરતાની સાથે એ જોઈ રહ્યા છો કે એનએસપી નું જે પોર્ટલ છે એ ઓપન થઈ ગયું છે। આ પ્રકારનું ઇન્ટરફેસ આપણને જોવા મળે છે। અહીંયા જોઈ રહ્યા છો કે એના કેટલીક ડિટેલ્સ અહીંયા આપણને આપવામાં આવી છે। તો એનાઉન્સમેન્ટ ઓટીઆર કેન જનરેટેડ યુઝિંગ આધાર નંબર। અહીંયા જોઈ રહ્યા છો કે આધાર નંબરની મદદથી તમે ઓટીઆર જે છે એ જનરેટ કરી શકો છો। તો મિત્રો ઓટીઆર જનરેટ કરવાની જે પ્રોસેસ છે એ કેવી છે અને કેટલા તબક્કામાંથી આપણે એને પસાર થવું પડે છે। તો સૌપ્રથમ આપણે 3 ડોટ ઉપર જઈશું, એપ્લાય ફોર વન ટાઈપ રજિસ્ટ્રેશન આપણે એના ઉપર ક્લિક કરશું। મિત્રો અહીંયા જોઈ રહ્યા છો કે ક્લિક કરતાની સાથે જે રજિસ્ટ્રેશનનું પોર્ટલ છે એ ઓપન થઈ ગયું છે। અહીંયા બે વસ્તુ આપણને આપેલી છે, લોગિન વિથ ઓટીઆર। જો આપણે ઓટીઆર મેળવી લીધો હોય તો આપણે અહીંયા લોગિન થવાનું રહેશે અને જો ફર્સ્ટ ટાઈમ હોય તો આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો રજિસ્ટર યોરસેલ્ફ। વિદ્યાર્થી તરીકે અહીંયા આપણે ઓટીઆર જ્યારે મેળવવાનો થાય છે ત્યારે આપણું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું આવશ્યક છે। તો આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરવા માટે પહેલા જે ગાઈડલાઇન્સ આપી છે એ ગાઈડલાઇન્સ વાંચી લેવાની રહેશે અને બંને જે ટીક માર્ક છે એ કરી દેવાના રહેશે અને નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો એનો જે પહેલો મિત્રો તબક્કો છે રજિસ્ટર મોબાઈલ નંબર। તો મિત્રો ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય છે કે અહીંયા કયો મોબાઈલ નંબર રજીસ્ટર કરો। તો જે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન આપણે ઓટીઆર મેળવવા માંગતા હોય એ વિદ્યાર્થીનું આધાર કાર્ડ સાથે જે લિંક કરેલ મોબાઈલ નંબર હોય એનાથી જ અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો આપ જોઈ રહ્યા છો કે રજીસ્ટ્રેશન અહીંયા મોબાઈલ નંબર ઉપર આપણે ઓટીપી આવશે અને ઓટીપી અહીંયા એન્ટર કરતાની સાથે આપ અહીંયા કેપ્ચા કોડ નાખશો અને વેરીફાઈ કરશો એટલે આપનો અહીંયા મોબાઈલ જે છે એ વેરીફાઈ થઈ જશે। આ મોબાઈલ વેરીફાઈ જ્યાં પછી આપ આગળની પ્રોસેસ કરી શકો છો। આપ એની અંદર જે ઈ કેવાયસી છે, હવે મિત્રો આપ જાણી રહ્યા છો કે ઈ કેવાયસી આધાર નંબરની મદદથી થાય છે। તો અહીંયા ઈ કેવાયસી કરતાની સાથે એમાં આપનો આધાર નંબર નાખવાનો રહે છે અને આધાર નંબર નાખતાની સાથે આપના મોબાઈલ ઉપર એક વેરિફિકેશન મેસેજ આવે છે અને એ વેરિફિકેશન મેસેજ આપ કેપ્ચા કોડની સાથે નાખશો એટલે એને વેરિફિકેશન થઈ જશે। વેરિફિકેશન થતાની સાથે આપણી કેટલીક ડિટેલો નાખવાની થશે, આપનું માતાનું નામ, આપનું પિતાનું નામ અને આપનો ઈમેલ આઈડી। આ વિગતો નાખતા આપ વેરિફિકેશન કરશો એટલે ઈ કેવાયસી થઈને આપણું એક રેફરન્સ નંબર જનરેટ થશે। હવે રેફરન્સ નંબર જનરેટ થતાની સાથે એને આપણે નોંધી લેવાનો રહેશે અને એના પછી જે ફેસ ઓથેન્ટિકેશનની પ્રક્રિયા આપણે પૂર્ણ કરવાની રહેશે। મિત્રો આ લાસ્ટ પ્રક્રિયા છે અને જ્યારે આપ આપણા રેફરન્સ નંબરથી અને લોગિન કરશો ત્યારે ફેસ ઓથેન્ટિકેશનની પ્રક્રિયા થશે અને છેલ્લે 14 આંકડાનો જે ઓટીઆર નંબર છે, જે વિદ્યાર્થીનો ઓટીઆર છે એ આપણને મળી જશે અને આવનાર ભવિષ્યની અંદર જે તમામ પ્રકારની પરીક્ષાઓ છે એમાં પણ ઓટીઆર
ફરજિયાત થવા જઈ રહ્યો છે. મિત્રો, જો આપ વિદ્યાર્થી છો તો આપણે આધાર કાર્ડની મદદથી અથવા તો આપ વાલી છો તો આપના બાળકનો ચોક્કસ OTR અવશ્ય મેળવી લેજો. કારણ કે જે આ OTR છે એ આવનાર સમયમાં મહત્વનો બની રહેવાનો છે અને દરેક બાળકની પાસે OTR હોવો આવશ્યક છે એવું મારું માનવું છે. બાકી આ વિડીયો આપ સૌની જાણકારી માટે હતો, તો આપના શિક્ષક મિત્રો પણ આ બાબતે આપણને માહિતી ચોક્કસથી આપવાના છે. છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય અથવા તો આપની કોઈ કોમેન્ટ હોય અથવા તો કોઈ સજેશન હોય તો જરૂરથી મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આભાર. જય ભારત. વંદે માતરમ.